आदिपूज्यं गणाध्यक्षं उमापुत्रं विनायकं मङ्गलं परमं रूपं श्रीगणेशं नमाम्यहम्। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरम् રામનારાયણં જાને થયો તે વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજીએ યોગ વાસિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કર્યો છે કે વૈરાગ્ય તારા મનમાં જે કંઈ હોય એ વૈરાગ્ય તું તારા અંદર હૃદયમાં રાખજે, પણ તારે આ પ્રારબ્ધ બધું ભોગવવું પડશે. કારણ કે આપણે અત્યારે જે કંઈ પુણ્ય કે પાપને ભોગવીએ છીએ એ બધું આપણું પ્રારબ્ધ છે, જે અગાઉથી નક્કી થયેલું છે. એટલે વશિષ્ઠજી રામના ગુરુજી રામને સમજાવે છે કે તારામાં જે લખાયેલું છે એ પ્રારબ્ધ તારે બધું ભોગવવાનું છે, પણ એટલું ચોક્કસ યાદ રાખજે કે કોઈ નવું પ્રારબ્ધ ઊભું ન થાય, ને તો એ ભોગવવું પડશે. વનમાં જશો તો ત્યાં પણ સંસાર તમારી સાથે જ આવવાનું છે. ઘર બાધક થતું નથી, પણ ઘરમાં રહેલી એક એક વસ્તુ છે ને એ આપણે ભક્તિમાં બાધક બનાવે છે. ભક્તિ કરતા કરતા મન આડોઅવળું ડોલે આપણું. ભક્તિ કરતા કરતા આપણું ઘડિયાળ બધું ધ્યાન જાય કે હવે સિરિયલ ચાલુ થશે, ટીવીમાં ધ્યાન ગયું આપણું. ભક્તિ કરતા કરતા આપણું ધ્યાન જાય કે આજે તો છાપું વાંચવાનું રહી ગયું, મારું પેપર ખોલવાનું મન થાય. ભક્તિ કરતા કરતા એ કેટલી વસ્તુમાં આપણું ધ્યાન જાય. એટલે ઘરમાં આપણને વૈરાગ્ય આવી શકે, પણ બધી વસ્તુ એટલી ગોઠવેલી હોય ને કે મન આપણું સ્થિર થાય નહીં, કાંઈક ને કાંઈક માયા આપણને લાગી જાય. રામ મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર તો પડવાની જ છે.
સારા કપડાનો ત્યાગ કરશો તો પણ શરીર ઉપર ધારણ કરવા માટે એક વસ્ત્ર તો તમને જોવાનું જ છે. એટલે આ બધી માયા જ બતાવી છે. કદાચ તમે ચાલો રાજમહેલની અંદર 56 ભોગનો ત્યાગ કરી દેશો, ડ્રાય ફ્રૂટ વાળા બધા કાજુ બદામ ને અંજીરનો ત્યાગ કરી દેશો, ફળનો ત્યાગ કરી દેશો, પણ જંગલમાં જઈને તમારે વનસ્પતિને કંદમૂળ તો ખાવા જ પડશે. એના વગર તો જીવન ચાલશે નહીં. કારણ કે આપણું જીવન બે વસ્તુથી ચાલે છે, એક જલ અને બીજું અન્ન. પાણી પીવાનું છોડી દઈએ ને ખાવાનું છોડી દઈએ તો શરીર કેટલા દી ચાલશે? લાંબુ નહીં ચાલે. તો વશિષ્ઠ કહે છે કે તમે જંગલમાં જશો ને તો પણ તમારે કંદમૂળની પણ જરૂર તો પડવાની જ છે. એના વગર સંભવ નથી. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. રામ ભગવાન વશિષ્ઠને કહે છે કે મારે હવે સંસાર નથી જોતો, પણ વશિષ્ઠ સમજાવે છે કે હવે તમે સંસારમાં આવી ગયા, સંસારનો ત્યાગ કરશો ને તો પણ એનો ત્યાગ સંભવ નથી. તો સંસારમાં રહેવું જ પડશે. કામ, ક્રોધ, લોભ, આસક્તિ છોડવાની જરૂર છે સંસારમાં. અતિશય ઈચ્છા કોઈ પણ વસ્તુની હોય, કોઈ પણ વાનગી આપણે અતિશય પ્રિય હોય, પણ શરીરમાં જો રોગ થાય તો એ વાનગીનો ત્યાગ કરવો જ પડે. સંસારમાં અતિશય ક્રોધ છે એ પણ આપણા માટે નુકસાન કરતા બતાવે, પણ જ્યાં ક્રોધની જરૂર પડે ત્યાં ક્રોધ કરવો જ પડે. ઘરનો કોઈ સભ્ય ન ખાવાની વસ્તુ ખાઈને આવ્યો હોય, ન પીવાની વસ્તુ પીને આવ્યો હોય, તો ત્યાં વડીલોએ ક્રોધ કરવો જરૂરી જ છે. તો ત્યાં ક્રોધ નહીં કરે તો એ જે ઘરનું જે વ્યક્તિત્વ છે, જે પાત્ર છે, એને કલંક લાગશે. જેના કારણે એનું નામના એનું જે કઈ યશ છે એ બધું અપજસ બની જશે. એટલે ક્રોધની પણ ક્યાંક જરૂર છે, પણ અતિશય ક્રોધ ન કરવો જોઈએ. ઘણા લોકોના સ્વભાવ જ એવા હોય કે આપણે એની બાજુમાં જઈ કે આપણે બોલાવી નહીં તો આપણો પણ ક્રોધ કરે. અને કેટલાક લોકોના મોટા જોઈને પણ આપણે દૂર ભાગીએ. એક શેરીમાં આવતો હોય તો આપણે રસ્તો બદલાવી નાખીએ કે આ ક્યાં સામે આવ્યા. એવા લોકો ઘણા હોય. તો ક્રોધ બહુ જરૂરી નથી બતાવ્યું જીવનમાં. પછી કહે છે કે લોભ, કરકસર હોવી જોઈએ, પણ જીવનમાં ક્યારે પણ લોભ હોવો જોઈએ નહીં. ભોજન માટે હોય, ઘરની વસ્તુ વપરાશ માટે હોય, કે જીવન જીવવા માટે હોય, એમાં લોભ કરીએ તો લોભ એ પાપનું કારણ માનવામાં આવે છે. પાપનો બાપ કોણ છે? તો કહે કે પાપનો બાપ એ લોભ છે. લોભ પાપસ્ય કારણમ. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન નાશંશ્ચ પાપશ્ચ, લોભ પાપસ્ય કારણમ. કહે છે કે લોભ કરવાથી પાપ જન્મ લે છે. લોભાત કામ પ્રજાયતે, લોભ કરવાથી વ્યક્તિઓની ઈચ્છા વધી જાય છે. લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભ કરવાથી વ્યક્તિને મોહ વધી જાય કે હવે મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ મારું જ છે. અને પછી કહે છે કે લોભ પાપસ્ય કારણમ. પાપનું કારણ શું બતાવ્યું? તો કહે છે કે લોભ એ પાપનું કારણ છે. એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા અને અદેખાઈ આનો ત્યાગ કરવા માટે વશિષ્ઠજીએ ભગવાન રામચંદ્રને આજ્ઞા આપી છે. કહે છે કે તમારે રામચંદ્ર જીવનની અંદર કામ, ક્રોધનો તમારે ત્યાગ કરવાનો છે. તમારા જીવનમાં જે કઈ વૈરાગ્ય છે એ વૈરાગ્ય તમારે હૃદય પૂરતો સીમિત રાખવાનો છે. સંસારમાં આવ્યા છો તો સંસારની દરેક તમારી જે જવાબદારી છે એ હે રામચંદ્ર તમારે પૂર્ણ કરવી પડશે. આમ ગુરુ વશિષ્ઠજી રામચંદ્રને પેલો ઉપદેશ આપે છે. કારણ કે રામચંદ્ર માંગણી કરે છે કે હવે મારામાં વૈરાગ્ય આવી ગયો. 16 વર્ષ મેં યાત્રા કરી છે, હવે મારે વૈરાગ્ય આવી ગયો. હવે મારે મારા રાજમહેલમાં જવું નથી, મારે વનમાં રહેવું છે. તો વશિષ્ઠ સમજાવે છે કે હજી તો તમારે વિવાહ કરવાના છે. તમારું જે પ્રારબ્ધ છે, તમારા કુંડલીમાં જે લખાઈ ગયું એ બધા તમારે ભોગવવાના છે. પછી તમારે સરયુ નદીમાં લઈ અને સદેહ અયોધ્યાવાસીને લઈને તમારે ઉપર જવાનું છે વૈકુંઠની અંદર. વશિષ્ઠ આજ્ઞા કરી છે. કહે છે કે કદાચ તમે સાધુ નહીં થાવ તો ચાલશે, પણ સરળ થશો ને એ તમને શ્રેષ્ઠ બનાવશે. કદાચ આપણે ભગવા વસ્ત્ર ન પહેરીએ કેસરિયા, પણ આપણે જો સરળ બની જઈએ તો આપણે સાધુ જ છીએ એમ માનવું જોઈએ. કેવળ ભોજન માટે ભોજન બાધક છે, પણ ભજન માટે ભોજન એમ માનો તો સાધન પણ છે. સુખી થવું હોય તો આપણે જીવનમાં 4 વાક્ય છે ને એ ઉતારો, તો 4 વાક્ય આપણે ઉતારીશું તો આપણે રામચંદ્ર જેવા વૈરાગ્ય બની જશું.
એ છે 4 વાક્ય: ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જે કંઈ મળે એ ચલાવી લેવાનું. થાળીમાં જે કંઈ પીરસાઈ ગયું એ મને ભાવશે. એમાં અન્નની નિંદા ક્યારે પણ કરવી નહીં. ઘણાની ટેવ હોય, મીઠું ઓછું છે ને મરચું ઓછું છે ને આજે આ રહી ગયું. શાસ્ત્ર ના પાડે છે કે અન્નમ ન નિંદ્યાત, અનાજની ક્યારે પણ નિંદા કરવી નહીં. એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માની અને આપણા જીવનના ભરણ પોષણ માટે ગ્રહણ કરવું જોઈએ. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ, અનાજનો જે એક એક દાણો છે ને એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. અને એમાં જે આપણને સ્વાદ લઈએ છીએ જીભ દ્વારા, એ નારાયણનું સ્વરૂપ માનીને ધારણ કરવું જોઈએ. અને આ પચાવવાળો પણ અંદર અગ્નિ છે. એ અગ્નિનું નામ શું બતાવ્યું? તો કહે છે કે વૈશ્વાનર નામનો અગ્નિ આપણા શરીરમાં બેઠો છે. જ્યારે વૈશ્વાનર અગ્નિ પ્રદીપ્ત થાય ને એટલે આપણને ભૂખ લાગે, અને ભૂખ લાગે જો ખાવાનું ન મળે માણસને એટલે એને ક્રોધ આવે. એટલે અગ્નિને શાંત કરવા માટે આપણે કાંઈ પણ પ્રયત્ન કરીએ, કોઈ હલકો નાસ્તો લઈ લઈએ અથવા તો કાંઈ પણ આપણે ભોજન માટે તૈયાર કરીએ, એ કરવાથી વૈશ્વાનર અગ્નિ આપણો શાંત થાય તો ક્રોધ પણ નાશ થઈ જાય. ઘણા લોકો કહે ને કે ભૂખ્યા માણસને હેરાન ન કરાય, ભૂખ્યા માણસને હેરાન કરો તો એને ક્રોધ આવે, એટલે એને હેરાન કરાય નહીં. એટલે શરીરમાં રહેલો વૈશ્વાનર નામનું અગ્નિ છે, એ અગ્નિ પણ ભગવાનનું સ્વરૂપ છે. તો કહે છે કે થાળીમાં જે કંઈ આવે એ ભોજન ગ્રહણ કરી લેવું, અનાજની નિંદા ન કરવી જોઈએ. પછી કહે છે કે ફાવશે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જ્યાં કાંઈ રહેવાનો આશરો મળ્યો, જ્યાં ક્યાંય બેસવા મળ્યું, જે આપણને સ્થાન મળ્યું એ મને ફાવશે. આ આમ છે ને આ તેમ છે ને આવી વ્યવસ્થા મને ન ચાલે ને, મારા ઘરમાં પણ હું આ નથી ચલાવતો ને મને અહીંયા નહીં ચાલે ને. બારે આપણે ક્યાંય પણ ગયા હોય, યાત્રા કરવા જઈએ, તીર્થમાં જઈએ, ક્યાંય પણ જઈએ તો જે કંઈ ધર્મશાળામાં કે જે વ્યવસ્થા હોય એ સ્વીકાર કરી લેવાની, ફાવશે. એમાં પણ ક્યારે દોષ જોવા નહીં. અને છેલ્લું વાક્ય છે ગમશે. જે આપણા ભાગ્યમાં છે, જે આપણને મળ્યું એ આપણે પસંદ કરવું. કારણ કે કદાચ કોઈ આપણા હાથમાંથી કંઈક લઈ જશે, પણ ભાગ્યમાંથી ક્યારે કોઈ લઈ જવાનું નથી. આપણને મળવાનું જ છે. જે આપણા પ્રારબ્ધમાં લખાઈ ગયું, આપણે જેટલું ધારશું એટલું આપણે મળવાનું જ છે. બીજાનું આપણને નહીં મળે અને આપણા ભાગ્યને કોઈ ક્યારે લઈ જવાનું નથી. રામચંદ્રજીનો વૈરાગ્ય આટલું વશિષ્ઠએ કીધું એટલે વૈરાગ્ય એનો દૂર થયો છે. ગુરુની આશ્રમની અંદર ભગવાન રામચંદ્ર વિદ્યા અભ્યાસ કરે છે. વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન નાખતા હતા. કેવા વિઘ્ન નાખે કે કઈ અપવિત્ર વસ્તુ હોય એ ઋષિમુનિ યજ્ઞ કરતા હોય ને ત્યાં નાખી જાય. સ્મશાનના કોઈ અસ્થિ હોય, હાડકા હોય એ યજ્ઞમાં નાખીને યજ્ઞને અભડાવી નાખતા. આવું કાર્ય કરતા હતા. વિશ્વામિત્રએ વિચાર્યું કે રાક્ષસોનો નાથ છે ને એ રામજી છે. ભગવાન રામ આ બધાનો નાશ કરશે એટલે વિશ્વામિત્ર એવી આશા કરીને અયોધ્યા આવ્યા છે. અને દશરથજીએ અયોધ્યાની અંદર વિશ્વામિત્ર પધાર્યા એટલે આગતા સ્વાગતા કરી છે, મુનિનું પૂજન કર્યું છે. વડીલોના પુણ્ય તમારા જેવા ઋષિ મારે ઘરે પધાર્યા એવું દશરથજી કહેવા લાગે છે કે જ્યારે આપણા ઘરે કોઈ સાધુ સંન્યાસી આવે ત્યારે સમજવાનું કે અમારા વડીલો કંઈક પુણ્ય કરી ગયા છે એટલે અમારા ઘરે સાધુ સંન્યાસી આવ્યા છે. આવું વાક્ય દશરથજી વશિષ્ઠને કહે છે કે મારા અગાઉના જે મારા પૂર્વજો છે, મારા પિતૃઓ છે એ કંઈક પુણ્ય કામ કરી ગયા એટલે જ મારા ઘરે વિશ્વામિત્ર ઋષિ તમે પધાર્યા છો. આપની હું શું સેવા કરું? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે અમે જ્યારે યજ્ઞ કરીએ, પૂજા કરીએ ત્યારે અસુરો, રાક્ષસો અમારા કાર્યની અંદર વિઘ્ન નાખે છે, અમારા યજ્ઞને અપવિત્ર કરી. દશરથ કહે છે કે તમે માંગો એ હું તમને આપું. ત્યારે વિશ્વામિત્ર શું કહ્યું કે મને તમારો મોટો પુત્ર રામ આપી દે મારી સેવા માટે. ત્યારે દશરથ કહે છે કે દશરથ પ્રાણ આપી શકે પણ રામ આપી શકશે નહીં. જગતમાં રામ જેવો પુત્ર તો ભાગ્યશાળી હોય એના ઘરે જન્મ ધારણ કરે છે. દશરથ જેવો પિતા થયો નથી ને રામ જેવો પુત્ર પણ નથી થયો. છેલ્લા શ્વાસ સુધી દશરથજીએ પણ પોતે સ્વયં રામનું નામ લીધું છે. પિતા હોવા છતાં પુત્રના નામના જપ કર્યા છે. રામ વગર દશરથ જીવ્યા પણ નથી. દશરથજી વિશ્વામિત્રને કહે છે કે મારા રામને એટલે કે મારા પ્રાણને મારાથી દૂર ન કરો. ત્યારે વશિષ્ઠજી સમજાવે છે કે આ વર્ષ કુમારોના લગ્નનો યોગ છે માટે મોકલો, બધું સારું થશે. રામના લગ્ન કરાવવા માટે વિશ્વામિત્ર આવ્યા છે.
લગ્નની વાત આવી, દશરથજી ખુશ થયા. રામ લક્ષ્મણને મોકલવા માટે તૈયાર નથી. કૌશલ્યાએ કહ્યું કે તમારા પિતા કહે તે તમારે કરવાનું. એટલે રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે તે વખતે નીકળ્યા છે. અને રામજી કેવા શોભતા હતા એનું અહીંયા વર્ણન છે કે અરુણ નયન ઉર બાહુ વિશાલા નીલ જલજ તનુ શ્યામ તમાલા કટિપત પીત કસે બરભાથા રુચિર ચાપસા યક દુદુહાથા. અરુણ નયન ઉર બાહુ વિશાલા, ભગવાન રામના નેત્ર એ કમળ જેવા શોભી રહ્યા છે. મોટા મોટા ભગવાન રામચંદ્રના વિશાળ બાહુ છે કે હાથ કેવા, તો કહે છે કે ગોઠણ સુધી હાથ એના લાંબા છે. નીલ જલજતનું શ્યામ તમાલા, મુખારવિંદ ભગવાનનું એકદમ કમળની જેવું શોભાયમાન છે એવું ભગવાનનું ચરિત્ર બતાવ્યું છે. વિશ્વામિત્ર ઋષિનો અર્થ થાય છે કે જે આખા વિશ્વના મિત્ર છે, જેનો કોઈ શત્રુ નથી. એવા પાણીની મુનિ આ પ્રમાણેનો અર્થ કર્યો છે કે જે આખા જગતના મિત્ર, એનું નામ વિશ્વામિત્ર છે. મનુષ્ય એ વિશ્વનો મિત્રો થાય એટલે શબ્દ બ્રહ્મ, જગત મિત્ર એટલે રામ પરબ્રહ્મ, અને લક્ષ્મણ એ શબ્દ બ્રહ્મ. આખું જગત આપણી પાછળ પાછળ આવે. રસ્તામાં ભગવાન રામચંદ્રને તાડકા નામની અસુરીનો સામનો થયો. ભગવાને એને પણ મારી એનો ઉદ્ધાર કર્યો છે. આવા અનેક અસુરોનો ભગવાન રામચંદ્રે ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્ર બલા અને અતિબલા વિદ્યા રામ લક્ષ્મણને આપી છે. તેને ભૂખ તરસ ન લાગે એટલે આ વિદ્યા આપવામાં આવી છે કે કદાચ જંગલમાં જઈને અનેક દિવસો સુધી રહેવું પડે, કંઈક ખાવાનું કંદમૂળ કે વનસ્પતિ મળે કે ન મળે, પણ આ બે વિદ્યા એવી આપી કે પવન દ્વારા એને ભૂખ અને તરસ લાગે નહીં. આશ્રમમાં આવ્યા છે. જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો એક સિદ્ધ નામનો આશ્રમ છે. ત્યાં યજ્ઞ કરે છે. રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરીને યજ્ઞ મંડપની રક્ષા કરે છે કે કોઈ દિશામાંથી, ઉપરથી, નીચેથી, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, ચાર ખૂણામાંથી ક્યાંયથી પણ યજ્ઞ અભડાવવો જોઈએ નહીં, કોઈ અસુર ના આવે એના માટે ભગવાન રામચંદ્ર પ્રત્યંચાની અંદર બાણ તૈયાર રાખીને બેઠા છે બંને ભાઈઓ, કે કદાચ કોઈ અસુર આવે તો તરત તીર મારી અને એના પ્રાણ પંખેરું ઉડાડી નાખવામાં આવે. રામજી આજે ઊભા છે અને દ્વારિકામાં પણ તમે જોવો તો દ્વારકાનાથજીની મૂર્તિ પણ છે ને કાયમ ઊભી છે. શેના માટે? તો કે ભક્તોની રક્ષા કરવા માટે. ડાકોરમાં તમે રણછોડરાના દર્શન કરશો ને તો એ મૂર્તિ પણ બેઠી નથી, રણછોડજી પણ ઊભા છે. અને શ્રીનાથજીના દર્શન કરો કે ગોવર્ધનનાથના કરો કે વિઠ્ઠલનાથના કરો, પંઢરપુરમાં જઈને આ બધી મૂર્તિ ઊભી છે. કોના માટે? તો કહે છે કે જગતની રક્ષા કરવા માટે. ભગવાન કહે છે કે જીવ જ્યારે મારા દર્શન કરવા માટે આવે છે ત્યારે હું ઊભો થઈને જેને હંમેશા આશીર્વાદ આપું છું. જે પ્રેમથી મને મળવા આવે છે તેને મળવા હું સામેથી જાઉં છું. ઊભો રહીને મારા ભક્તોની પ્રતીક્ષા કરું છું કે ક્યારે મારાથી વિખૂટો પડે જીવ મને મળવા આવે. રામ દયાળુ છે. રામ કેવા છે? તો કે રામ કૃપાળુ છે. ઈશ્વર તો જીવની સાચે અખંડ જોડાયેલો છે, પણ જીવ ઈશ્વરની સામે ક્યારે જોડાવા માટે તૈયાર થતો નથી. નહીં તો ઈશ્વર છે એ જીવની સાથે સતત દરરોજ આપણાથી જોડાયેલો જ છે, એ જોડાવા જ માંગે છે, પણ જીવ ક્યારે જોડાવા માંગતો નથી. માટે સંતો રામ માટે લખે છે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદર્પય ગણિતય છબી નવ નીલ નીરદ સુંદરમ. પટ પીત માનવ તરિત રુચિ
શુચિ નૌમિ જનક સુતા વરમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશનિ કંદનમ રઘુનંદયાનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય ઋણ શિર મુકુટ કુંડલ તિલક ચારુદારયંગ વિભૂષણમ આજાનુભુજ સર આપધર સંગ્રામ જીત કર તોષલમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુકા માધિખરદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો મન હરણ ભવ ભય દારુણમ. આવું વર્ણન ભગવાન શ્રી રામનું કર્યું છે. શ્રી રામ અજાન બાબુ છે, હાથ ઘૂંટણ સુધી ભગવાનના પહોંચે છે. કોઈકે પૂછ્યું, પ્રભુ આટલા લાંબા હાથ કેમ રાખ્યા છે? પ્રભુએ કહ્યું કે કદાચ કોઈક મારો જાડો ભક્ત હોય તો તેને મારી બાથમાં સમાવી રાખવા માટે, એને ગલે લગાવવા માટે ભગવાન રામ કહે છે કે મેં મારા મોટા મોટા હાથ રાખ્યા છે. ભક્તે પૂછ્યું, ભગવાન તમારા હાથ થોડા મોટા કેમ છે? તો ભગવાને કીધું કે કોઈ જાડો ભક્ત હોય, કોઈ મને પ્રિય હોય તો મને એને બાહોમાં લેવો હોય એટલા માટે મેં મારા હાથ લાંબા રાખ્યા છે. માટે રામ વાનર હોય, રીંછ હોય, એ બધેને ગળે લગાવીને ભેટે છે. એ ક્યારે કોઈ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. બધામાં એ પોતાના ભક્તને જોવે છે. ધનુષ્ય બાણ હંમેશા સાથે રાખે છે અને ઉપનિષદોની અંદર ધનુષ્યને ઓમકારની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અને ઓમ એ પવિત્ર મંત્ર છે. બધા મંત્રોમાં શ્રેષ્ઠ ઓમકાર છે. કદાચ આપણે મોટા મંત્રની માળા ન કરી શકીએ પણ ખાલી ઓમકાર બોલી લઈએ ને એમાં બધું આવી ગયું. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી ગયા. એટલો મહિમા છે. એટલા માટે તમે કોઈ પણ મંત્રનો જપ કરો એ પહેલા ઓમ જ આવે. તમે નમઃ શિવાય બોલો તો પહેલા ઓમ લગાડવું પડે, અને નમો ભગવતે વાસુદેવાય કહીએ તો પણ ઓમ તો બોલવું જ પડે. એવો ઓમકારની ઉપમા ધનુષ્યને આપવામાં આવી છે. એટલે ધનુષ્ય એટલે જ્ઞાનનું પણ સ્વરૂપ છે. જ્ઞાન એ જ ધનુષ્ય. અને જે બાણ છે એ વિવેકનું સ્વરૂપ છે. ધનુષ્ય બાણને હંમેશા સજ્જ રાખવું જોઈએ. એટલે કે આપણા જ્ઞાનને હંમેશા વિવેક સાથે સજ્જ રાખવું જોઈએ. આપણામાં જ્ઞાન ગમે એટલું હોય પણ જો વિવેક ન હોય તો એવા જ્ઞાની લોકોની પણ આજે જગતમાં પૂજા થતી નથી. વિદ્યા હંમેશા વિનયથી શોભે છે. વિદ્યા હોય પણ અભિમાન હોય, વિદ્યા હોય પણ અહંકાર હોય તો એવા લોકોની કોઈ પૂજા પણ કરતું નથી. એટલે કીધું કે વિદ્યા વિનયથી શોભે છે. એટલે કીધું કે જ્ઞાન વિવેકની સાથે શોભે છે. કારણ કે કામ રૂપી રાક્ષસ ક્યારે વિઘ્ન કરે તે કદી કહી શકાતું નથી. આપણા શરીરમાં પણ બધા રાક્ષસો છે. કયા કયા? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાઈ. આ આપણા શરીરના મોટા મોટા શત્રુ છે. બહારના શત્રુને આપણે કદાચ પહોંચી વળીએ પણ અંદરના શત્રુને પહોંચતા આપણને બહુ સમય લાગે છે. એ સંભવ નથી. એને આપણે નાથી શકીએ. કોઈક 100 માંથી એક વ્યક્તિ એવો નીકળે કે બધાને જીતી શકે. એને સાચો વૈરાગ્ય આવે. જ્ઞાન અને વિવેક એ હંમેશા આપણા સત્ય જ રાખવા જોઈએ તો જ રાક્ષસોનો આપણે નાશ કરી શકીએ. આવું જ્ઞાન હંમેશા આપણામાં પ્રદીપ્ત વિઘ્ન નાખી શકવાના નથી. એટલા માટે વિશ્વામિત્ર યજ્ઞ કરે છે અને રામ લક્ષ્મણ જ્ઞાન રૂપી બાણને લઈને તૈયાર બેઠા છે અને પ્રતિ ક્ષણે સાવધાન રહે છે. જેમ અર્જુનને મત્સ્ય વેદ વખતે માત્ર માછલીની આંખ દેખાતી હતી
એટલો સાવધાન હતો. એવા રામ અને લક્ષ્મણ અત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે સાવધાન થઈને ઊભા છે. રામ લક્ષ્મણ યજ્ઞની રક્ષા કરે છે. વિશ્વામિત્ર સ્વાહા સ્વાહા બોલીને યજ્ઞ કુંડની અંદર મૃગી મુદ્રાથી આહુતિ આપે છે. આવું ચરિત્ર છે. એમનું ધ્યાન રામ લક્ષ્મણમાં સ્થિર છે. વિચારે છે કે યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે. રામના વારંવાર દર્શન કરવાથી મારીચ જે હતો ને એનો પણ સ્વભાવ બદલાય છે. ભગવાનના દર્શન કરવાથી મનની શુદ્ધિ થાય છે, મન પવિત્ર થાય છે. રામજીને યાદ કરીએ એટલે આખું જગત છે ને એ માતૃવત દેખાય છે. રાવણે સીતાજીનું હરણ શા માટે કર્યું? સીતાજીને પામવા માટે નહીં, પણ રાક્ષસને ખબર હતી, રાવણને ખબર હતી કે મારું મૃત્યુ રામના હાથે લખાયેલું છે, પણ રામ સીધા તો મારી પાસે આવશે નહીં, કઈ નિમિત્ત બનાવવું પડશે ને. એટલે રાવણે સીતાજીનું હરણ કર્યું છે. પોતાના અને રાક્ષસ કુળનું કલ્યાણ થાય અને રામના દર્શન થાય અને રામ અયોધ્યાથી લંકામાં આવે અને લંકા નગરીને પવિત્ર બનાવે, એટલે રાવણે સીતાજીનું અપહરણ કર્યું છે. જપ કરવાથી, કથા સાંભળવાથી, મનથી નારાયણનું નામ લેવું ને આ પણ યજ્ઞ છે. કદાચ આપણે રોજ ઘરમાં અગ્નિ પ્રગટ કરીને આહુતિ ન આપી શકીએ, રોજ આપણે સ્વાહા સ્વાહા ન કરી શકીએ, રોજ ઘી જવતલ ન હોમી શકીએ, તો કહેવાય છે કે તમે ભગવાનનું નામ લ્યો ને એ પણ જપ છે ને એ યજ્ઞનું સ્વરૂપ છે. અને ગીતાજીની અંદર ભગવાને કીધું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. દરેક યજ્ઞની અંદર જે જપની ક્રિયા છે ને, જે માળા થાય છે ને, એ મારું સ્વરૂપ છે. એટલે ભગવાને કીધું કે જપ યજ્ઞ મને પ્રિય છે. ભગવાનના નામનો એટલો મહિમા બતાવ્યો છે. અને કલિયુગની અંદર તો માત્ર ભગવાનનું સ્મરણ છે ને એ જ શ્રેષ્ઠ છે. આજે આપણે 1 મહિનાનો યજ્ઞ કરવો હોય તો આપણે તૈયાર નહીં થઈએ, પણ 1 મહિનો આપણે કોઈ મંત્રની માળા કરવી હોય કે રોજની 10 માળા હું કરીશ, એ કરી શકશું. પણ આપણે બધું ધંધો વેપાર મૂકીને, ઘર બધું મૂકીને આપણે કોઈ એમ કે જંગલમાં જઈને આપણે કંદમૂળ ખાવાના અને લાકડા લેવા જવાનું ને આહુતિ આપવાની, 10 દિવસ ત્યાં જ રહેવાનું. કોઈ તૈયાર થાય કળિયુગમાં? કોઈ તૈયાર ન થાય. એટલે ઋષિ મુનિને ખબર હતી, એટલે કીધું કે કળિયુગની અંદર ભગવાનનું નામનું મહિમા એ શ્રેષ્ઠ છે. ભગવાનના નામનો મહિમા એટલું બતાવ્યું, એટલી છૂટછાટ આપી કે તમે ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા સૂતા પણ ભગવાનનું નામ લઈ શકશો. સૂતા સૂતા આહુતિ ના અપાય યજ્ઞકુંડમાં, સૂતા સૂતા માથે ઉપર અભિષેક ન થાય, પણ ભગવાનનું નામ તો લઈ શકાય. ભગવાન નામનો એટલો મહિમા બતાવ્યો છે. આ શ્રેષ્ઠ યજ્ઞ છે. પછી ગરીબ હોય કે પૈસા વાળો હોય, ભગવાનનું નામ બધા વ્યક્તિ લઈ શકે. ભગવાન માટે બધા સરખા છે. સર્વ યજ્ઞમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. ગમે તે વખતે, ગમે તે સ્થળે કરી શકાય. આંખમાં, કાનમાં, એક એક ઇન્દ્રિયમાં ભગવાનને રાખવામાં આવે તો આપણે સમાધિ લાગે. એટલે કોઈ પણ આપણે પૂજા કરીને એટલે પહેલા આપણે આપણા દેહની શુદ્ધિ કરવી પડે. સ્નાન તો આપણે કરતા જોઈએ, પણ કોઈ આપણે સપ્તાહ બેસાડેલી હોય, મોટો યજ્ઞ કરવો હોય તો દેહ શુદ્ધિ થાય. ગાયના છાણથી, ગૌમૂત્રથી, પંચામૃતથી, દાભડાથી, સોપારીના પાણીથી, જવતલથી આપણા શરીરે સ્નાન કરવું પડે, ભસ્મ લગાવવી પડે. સ્નાન કરીએ પછી વસ્ત્ર ધારણ કરીએ, પછી મોટા યજ્ઞમાં આપણને અધિકાર મળે છે. પણ ભગવાનના જપ કરવા માટે તમારે સ્નાનની પણ જરૂર નથી. નાયા ધોયા વગરે ભગવાનનું તમે નામ લઈ શકો છો. એટલો મહિમા બતાવ્યો. રામજીએ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી છે, રાક્ષસોનો મોક્ષ અપાવ્યો છે. આ બાજુ વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો અને તે વખતે જનકપુરીથી સીતાજીના સ્વયંવરની આજે પત્રિકા આવી છે. જનક રાજાએ જાહેર કર્યું કે હવે મારે સીતાજીના લગ્ન કરવા છે. પત્રિકા છપાવી. પણ સીતાજીના લગ્ન કેવી રીતે? તો કે સ્વયંવર. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર જનકપુરી જવા માટે નીકળ્યા છે. ભગવાને રસ્તામાં અહલ્યાનું મકાન આવતું હતું, અહલ્યાને ત્યાં પધાર્યા અને અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો છે. શિલા હતી, એક પથ્થર પડ્યો હતો, પથ્થરને ભગવાને સ્પર્શ કર્યો એટલે અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો છે. ચરણ સ્પર્શ કરવાથી રામજીને પાપની બીક લાગે છે, એટલે ભગવાને ચરણનો સ્પર્શ કર્યો નથી. પણ પવનને કારણે ભગવાન રામજીના ચરણ પાસેથી એક નાની રજ ઉડી. એ રજ ઉડીને શિલાને સ્પર્શ કરી. એ શિલાને રજ સ્પર્શ કરવાથી અહલ્યા પથ્થરમાંથી સાક્ષાત બની ગયા છે. ભગવાન ચરણ સ્પર્શ નથી કર્યો, ને તો ચરણ સ્પર્શ કરવાથી એ અહલ્યાનું પણ અપમાન થાય. પણ ભગવાનના ચરણમાંથી એક રેતીનો કણ ઉડ્યો
અને એ સ્પર્શ કરવાથી અહલ્યા મૂર્તિમંત બન્યા છે. એટલી તાકાત બતાવી છે. રામચરણની રજમાં એટલી શક્તિ છે. અહલ્યા બુદ્ધિ છે. જે બુદ્ધિ વારંવાર કામ સુખનો વિચાર કરે ને એ અહલ્યા જેમ પથ્થર જેવા જળ બની ગયા કે હલી પણ ન શકે, ચાલી પણ ન શકે. જે વ્યક્તિ બહુ કામનાની વાસના કરે છે એ પણ જળ બની જાય છે. તેથી તે પથ્થર બની છે. અહલ્યાએ કહ્યું કે મારા પતિના શ્રાપના કારણે મારે પથ્થર બનવું પડ્યું છે અને મને પ્રભુના દર્શન થયા. ત્યાં ગૌતમ ઋષિ આવ્યા કે તમે મારી પત્નીને સદગતિ આપી છે. તેથી તમારો વિવાદ વિશ્વની સુંદરમાં સુંદર કન્યા સાથે થશે. તેથી તમારો વિવાહ વિશ્વની સુંદરમાં સુંદર કન્યા સાથે થશે એવા આશીર્વાદ આપ્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને સાથે લઈને જનકના દરબારમાં આવે છે. જનક વિચારે છે કે આ ઋષિકુમારો છે કે રાજકુમારો. વિશ્વામિત્રને પૂછે છે. વિશ્વામિત્ર કહે છે તમે જ્ઞાની છો, તમે જ વિચારો. આ બે ભાઈને જોઈને નિર્ણય કરો કે રાજાના દીકરા લાગે છે કે ઋષિના દીકરા લાગે છે. સુખદેવજીના ગુરુ જનક રાજા છે. તેમનું બીજું નામ વિદેહ છે. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી એનું નામ વિદેહ. એટલે જનક જીવતા જ મુક્ત છે. જનક રાજાનું મન કોઈને પણ જોઈને આકર્ષાતું નથી, પણ આ કુમારોને જોઈને આજે જનક રાજાનું મન પણ આકર્ષાઈ ગયું કે આ કોણ છે. અને જનક રાજાનું મન ઈશ્વર સિવાય ક્યારે પણ કોઈમાં આકર્ષાતું નથી, કોઈ વિષયમાં જાય નહીં. જનક રાજાએ રામજીને ઓળખી લીધા. આ નથી ઋષિકુમાર કે આ નથી રાજકુમાર, કોણ છે આ? વેદો નેતિ નેતિ કહીને જેનું વર્ણન કરે છે કદાચ એ તો નથી ને. ભગવાન મહાદેવ સદાય જેનું નામ લે છે 2 અક્ષર વાળું રામ, કદાચ એ તો નથી ને. એવા પ્રશ્ન અંદર અંદર કરવા લાગ્યા, કારણ કે સાક્ષાત પરબ્રહ્મ લાગે છે, પરમાત્મા છે. રાજન, આ કુમારો બીજા કોઈ નહીં, પણ સાંભળજો, આ કુમારો છે ને એ દશરથના પુત્ર છે. એકનું નામ છે રામ અને બીજા છે લક્ષ્મણ. જનક રાજાએ કર્મ દ્વારા સિદ્ધિ હાંસલ કરે છે. મહાજ્ઞાની અને મહાપ્રતાપી છે રાજા જનક. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રને જનકપુરીની બહાર એક વાડીમાં ઉતારો આપવામાં આવ્યો છે. ત્યાં વિશ્વામિત્ર રામ લક્ષ્મણ જપ તપ સંધ્યા વંદન ગાયત્રી મંત્રના જપ સત્સંગ વગેરે કરી રહ્યા છે. વિશ્વામિત્રના ચરણોની સેવા કરે છે. વિશ્વામિત્ર પોતાના 2 શિષ્યોને હૃદયથી આશીર્વાદ આપે છે. લક્ષ્મણ રામજીના ચરણોની સેવા કરે છે. મનમાં વિચાર કરે છે કે કાલ તો ભાભી આવી જશે, પછી રામજીની સેવા કરવાનો મોકો મને મળશે કે નહીં કોને ખબર. એટલે લક્ષ્મણજી જે એના ભાઈ તરીકેનો પ્રેમ છે એ પણ સેવા કરીને પ્રાપ્ત કરે છે. ભગવાન પણ પોતાના ગુરુની સેવા કરે છે. એટલો મહિમા ગુરુનો બતાવ્યો આપણા શાસ્ત્રમાં. રામજીની સેવા ન કરે ત્યાં સુધી લક્ષ્મણને પણ ચેન પડતું નથી એવો સ્વભાવ છે. વ્યાકુળ થઈ ગયા, હૃદય ભરાઈ ગયું, આંખમાંથી આંસુડાની ધારાઓ નીકળવા લાગી છે. અને રામજીની દ્રષ્ટિ લક્ષ્મણ પર પડે છે કે ભાઈ તું કેમ રડે છે? માની યાદ આવે છે કે શું? લક્ષ્મણની આંખમાંથી અશ્રુધારા જોઈને રામજી દુખી થયા છે. આ રામનો આદર્શ પ્રેમ છે કે નાનો ભાઈ રોતો હોય તો મોટા ભાઈને પણ આવી ચિંતા થવા લાગી. આ પ્રેમ બતાવ્યો, ભ્રાતૃ પ્રેમ બતાવ્યો. સંકોચને કારણે લક્ષ્મણ બોલી શકતા નથી. કહે છે લક્ષ્મણ, મારા લગ્ન પછી પણ ડાબા પગની સેવા સીતા કરશે, પણ જમણા પગની સેવા તો લક્ષ્મણ તારે જ કરવાની છે. લક્ષ્મણ, તને જોયા વગર મને પણ નિદ્રા આવતી નથી. લક્ષ્મણનો જેટલો મોટા ભાઈ પ્રત્યે પ્રેમ છે ને એટલો જ રામજીનો લક્ષ્મણ પ્રત્યે પ્રેમ બતાવ્યો છે. બંને ભાઈ એકબીજાને એટલા ચાહે છે. લક્ષ્મણ, તને જોયા વગર મને પણ રાત્રે ઊંઘ નથી આવતી. હું તને ક્યારે પણ છોડીશ નહીં. કદાચ તારી ભાભીને છોડવી પડે તો છોડી દઈશ, પણ તને હું ક્યારે જીવનમાં છોડીશ નહીં. આ રામ લક્ષ્મણને કહે છે. રામ સર્વના અંતર્યામી છે, પણ લક્ષ્મણ છે ને એ રામના અંતર્યામી બતાવ્યા છે. બીજે દિવસે પ્રાતઃકાળે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ પૂજા માટે તુલસીના પાન ફળ ફૂલ લેવા માટે બગીચામાં ગયા. તુલસીને વંદન કરે છે. નિત્ય સવારે તુલસીને પાણી આપીને વંદન કરવાથી શાસ્ત્ર કહે છે કે શરીરમાં ક્યારે કોઈ પ્રકારની બીમારી થતી નથી. તુલસીનો એટલો મહિમા બતાવ્યો છે. તુલસી
એ લક્ષ્મીનો માનો તો લક્ષ્મી અને રાધાજીનો માનો તો રાધાજીનો અવતાર છે. એટલે તુલસીમાં સાક્ષાત લક્ષ્મી બેઠા છે, સાક્ષાત રાધા બેઠા છે. એટલે આપણે કોઈ પણ ધાર્મિક વિધિ કરીએ, તુલસી વગર કોઈ પૂજા થતી નથી. ભગવાને થાળ જમાડીએ ને તો એમાં પણ તુલસીનું પાંદડું જોઈએ જ, એ બતાવ્યું છે. ગમે એટલી 56 સામગ્રી આપણે ભગવાન આગળ ધરાવેલી હોય, પણ એમાં તો તુલસી વિના આપણો થાળ ભગવાન ગ્રહણ કરતા નથી. એ પ્રિય છે ભગવાન. સંધ્યાકાળ શરૂ થયા બાદ કહેવાય છે કે તુલસીને ત્યારે પત્ર એના તોડાતા નથી. કોઈ પણ વનસ્પતિ હોય, ફળ ફૂલ પાન, સૂર્યાસ્ત થઈ જાય એને સ્પર્શ ન કરે, કારણ કે એમાં દેવતાઓનો વાસ હોય છે, ન લઈ શકાય. તે સમયે સીતાજી પણ જ્યારે રામ અને લક્ષ્મણ પોતાના ગુરુ માટે તુલસીના પાનને લેવા માટે બગીચામાં ગયા, એ સમયે સીતાજી પણ પોતાની સખીઓની સાથે આજે બગીચામાં આવ્યા છે. આવું સ્વરૂપ છે. સીતા અને રામજીની દ્રષ્ટિનું પ્રથમવાર મિલન થયું છે, એકબીજાને જોઈ લીધા છે. રામજીને તો ખબર જ હતી કે આ શિવજીનું ધનુષ્ય મારે હાથે તૂટવાનું છે, અને સીતાજીને પણ ખબર હતી કે વિષ્ણુ ભગવાન રામ થઈને આવ્યા છે અને મારે એના સાથે લગ્ન થવાના છે. આમ પ્રથમ દ્રષ્ટિ એકબીજાની મળી છે. એટલે ફૂલની માળાવાળા લગ્ન બાકી છે, પણ હૃદયથી એકબીજાથી લગ્ન એના થઈ ગયા છે. સીતાજી માં જગદંબાને પ્રાર્થના કરે છે કે મને પતિ મળે તો રામ જેવા મળે. રામજીના સ્વભાવમાં છળ કપટ નથી. ઉતારે આવી ફૂલ અને તુલસી વિશ્વામિત્રને આપીને કહ્યું કે જે કન્યાનો આવતીકાલે સ્વયંવર છે એ પણ બગીચામાં જગદંબાની પૂજા કરવા માટે આવી હતી. વિશ્વામિત્રે કહ્યું, હું જાણું છું સીતાજી રોજ માતાજીના દર્શન કરવા માટે બગીચામાં આવે છે, એટલા માટે જ રામ મેં તમને ને લક્ષ્મણને ફૂલ લેવા બગીચામાં મોકલ્યા હતા. મને ખબર હતી રોજનો સમય સીતાજીનો, એટલે મારો હેતુ એવો હતો કે તમે પેલા એકબીજાને જોઈ લ્યો, પછી આપણે સ્વયંવરમાં ભાગ લઈએ. એટલે વિશ્વામિત્રને ખબર હતી, ગુરુ છે ને, ગુરુને ખબર બધી હોય, પણ કે પછી આપણને. એટલે કીધું મને બધી ખબર હતી કે સીતાજી ત્યાં આવશે, એની બેનપણીને લઈ આવશે, માતાજીની પૂજા કરશે, બગીચામાં ફરશે. એ સમય તમે પણ ફૂલ લેવા જાશો તો એકબીજાના નયનથી નયન મળી જાય. સ્વયંવર શરૂ થયો. જનક રાજાએ જાહેરાત કરી કે આ ધનુષ્યથી સીતાજી 3 વર્ષના હતા ત્યારથી તેનાથી રમે છે, પણ બીજા કોઈ વ્યક્તિ આ ધનુષ્યને ઉપાડવા માટે સમર્થ નથી. પણ મારી સીતા 3 વર્ષની હતી ત્યારથી ધનુષ્યને હાથમાં લઈને રમે છે, એ મેં જોયેલું છે. તેથી મારી દીકરી હું એને જ પરણાવીશ કે જે આ ધનુષ્યનો ભંગ કરશે. રાવણ પણ ત્યાં આવ્યો હતો, ધનુષ્ય ઉંચકવાનો પ્રયત્ન કર્યો. પાર્વતીમાં શિવજીને કહે છે કે તમારો ભગત ધનુષ્ય ભંગ કરવા માટે આવ્યો છે, એ ઉઠાવી શકે નહીં, એવું કઈ કરો મહાદેવ. કારણ કે સીતાજી તો રામને મનથી વળી ચૂક્યા છે. હવે જો આ રાવણ ધનુષ્યનો ભંગ કરશે તો અનર્થ થઈ જશે. શિવજી સૂક્ષ્મ રૂપ લીધું છે, જેમ હનુમાનજી સૂક્ષ્મ રૂપ લીધું હતું ને, એવી રીતે શિવજી સૂક્ષ્મ રૂપ લઈ ધનુષ્ય પર બેસી ગયા. જેથી રાવણનું તો શું, અનેક રાજા મહારાજાઓ ધનુષ્ય ઉપાડવા માટે આવ્યા, પણ કોઈનાથી પણ ધનુષ્ય ઉપડી શક્યું નથી. અંતે વિશ્વામિત્ર રઘુનાથજીને આશીર્વાદ આપી ધનુષ્ય ભંગ કરવા માટે આજ્ઞા આપે છે. ભગવાન રામચંદ્ર ધનુષ્ય પાસે આવી પ્રદક્ષિણા કરે છે. સીતાજી મનમાં પ્રાર્થના કરે છે કે ધનુષ્ય એકદમ હલકા ફૂલ જેવું બની જાય, ભગવાન એવું કરી નાખો, એકદમ હળવું કરી નાખો. રામજી ધનુષ્યને વંદન કરે છે અને ભગવાન રામચંદ્ર ધનુષ્યને હાથમાં ધારણ કર્યું અને થોડી વારમાં એના 2 ટુકડા કરી નાખ્યા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સીતાજી હાથની અંદર વિજય માળા લીધી છે અને જાનકીજી પણ હાથમાં ફૂલની માળા કરે છે અને રામજીને વરમાળા પહેરાવે છે. રામજી સીતાજીને વરમાળા પહેરાવે છે. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈને અયોધ્યા આવ્યા છે. દશરથજીના હાથમાં પત્રિકા આપતા જ અતિ આનંદિત થયા છે, હૃદય ભરાવી આવ્યું છે અને સમાચાર આપ્યા છે કે ભગવાન રામચંદ્રે જનકના દરબારમાં જે સીતાનો સ્વયંવર હતો એમાં ધનુષ્યનો ભંગ કર્યો છે અને એકબીજાને પુષ્પમાળા અર્પણ કરી અને એમના પુષ્પહાર દ્વારા લગ્નની વિધિ સંપન્ન થઈ છે. પણ હવે ધામધૂમથી એમના લગ્ન કરવાના છે. એટલે જનકપુર માટે અમે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ.
આવી રીતે દશરથજીને પત્રિકા આપી છે. દશરથજી જાન લઈને ત્યાંથી પ્રસ્થાન કરે છે. જાનનું સ્વાગત થયું. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. રામચંદ્રના લગ્ન ક્યારે થયા તો કહે છે કે માક્ષર સુદ પાંચમ અને ગોરજ સમય. ગોરજ સમય કોને કહેવાય તો કહે છે કે જ્યારે આપણે સૂર્યાસ્ત થતો હોય તો સૂર્યાસ્તથી 10 મિનિટ પહેલા અને 10 મિનિટ પછી ગાયો પોતાની ગૌશાળામાંથી ઘર તરફ આવે એને ગોધુલી સમય કે ગોરજ સમય કહેવામાં આવે છે. એ વગર મુહૂર્ત એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. જેમ આપણે અભિજીત મુહૂર્તનું મહત્વ હોય, જેમ આપણે ગુરુ પુષ્ય નક્ષત્રનું મહત્વ હોય, એવી રીતે ગોરજ મુહૂર્ત હોય છે. ગોરજ સમયની અંદર લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. જાન આવી છે ધનતેરસના અને પાછી ક્યારે ગઈ તો કહે છે કે વસંત પંચમીના દિવસે જાન પાછી ગઈ. આટલા દિવસ જાન રોકાણી છે. આ તો રઘુનાથજીના લગ્ન ત્યારે કામદેવ પણ ઘોડો થઈને આવ્યો છે. કામદેવની છાતી ઉપર બેસીને ભગવાન રામચંદ્ર પરણવા માટે જાય છે. પરમાનંદ થયો. વિધિપૂર્વક રામ અને સીતાના લગ્ન થયા છે. જનક રાજા કહે છે કે હું કન્યાનું દાન કરું છું અને રામ કહે છે કે મયા પ્રતિગૃહિતા, તમે જે કન્યા દાન કરો છો એ કન્યાનો હું સ્વીકાર કરું છું. પ્રતિગૃહણામી. હસ્તમેળાપ થયો. વિધિ વિધાન સંપન્ન થયા. રામજી સરળ છે. પછી લક્ષ્મણજી બોલ્યા કે અમે તો ક્ષત્રિય છીએ, અમે દાન લઈએ નહીં, અમે તો દાન આપવા વાળા છીએ. ગોર મહારાજ કે તમારા ભાઈઓએ તો દાનનો સ્વીકાર કર્યો. લક્ષ્મણ કહે એ તો મારા ભાઈ મોટા છે ને ભોળા છે. વિશ્વામિત્રએ કહ્યું કે જો તમે નહીં બોલો તો લગ્ન પાકું નહીં કહેવાય. પછી લક્ષ્મણજી બોલ્યા કે પ્રતિગૃહણામી, એને પણ સ્વીકાર કર્યો છે. સૌ અયોધ્યા આવ્યા. આનંદના દિવસો જતા વાર નથી લાગતી. આનંદની ઘડી છે ને થોડાક સમય માટે આવે પણ એ ક્યારે પસાર થઈ જાય ખબર પડે નહીં. 5 વાગે ભગવાનનો જન્મ કરવાનો છે પણ 5:30 કે 6 વાગે કોઈ આવશે તો એ આનંદનો સમય પ્રાપ્ત કરી શકશે નહીં. આનંદનો સમય જતા વાર નથી લાગતી. એટલે આનંદનું બહુ મહત્વ બતાવ્યું. રામજી 27 વર્ષના થયા ત્યારે સીતાજી 18 વર્ષના છે. બંને વચ્ચે કેટલો ગેપ છે તો કહે છે કે 9 વર્ષ સીતાજી રામથી નાના છે. એક દિવસ રાજા દશરથ દર્પણની સામે બેઠા હતા. મુગટ ઉતાર્યો અને જોયું તો પોતાના કાન પાસે એક સફેદ વાળ દેખાયો છે. સફેદ વાળ જોઈને એટલે સમજી ગયા કે હવે મને વૃદ્ધા અવસ્થા આવી ગઈ છે. દશરથજી વિચાર કરે છે કે સીતારામનો રાજ્યાભિષેક થાય અને હું મારી આંખે મારા દીકરા રામને આ અયોધ્યાનો રાજા થતો જોઉં, એવો એને મનમાં એક વિચાર આવે છે. ઈચ્છાઓનો તો ક્યારે અંત થતો નથી, પરંતુ અમુક સમય પછી ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવત ભજન કરવું એ મારો ઉત્તમ સંકલ્પ છે. પ્રજા પણ એમ ઈચ્છે છે કે હવે દશરથજી છે એ પોતાના ઉત્તરાધિકારી રામજીને ગાદી સોંપી દે. અયોધ્યાવાસી પણ વિચારે છે. દશરથ રાજાએ મહાજન ત્યાં મંત્રીઓને બોલાવ્યા કે આપ સર્વેની સહમતિ હોય તો આવતીકાલે સારું મુહૂર્ત છે, રામજીનો રાજ્યાભિષેક કરવા માટે હું તૈયાર છું. સુમંત નામના દશરથના મંત્રી બોલ્યા કે અમારે પણ બધા મંત્રીઓની પણ એવી જ ઈચ્છા છે કે હવે રામ ભગવાન છે એ ગાદી સંભાળે, પણ સંકોચના કારણે અમે રાજા સામે કઈ બોલી શકતા નથી. અને પ્રજા ક્યારે પણ રાજા સામે બોલવું ન જોઈએ, કારણ કે રાજા પછી એના મનનું જ હંમેશા ધારેલું કરે. એને જે નિર્ણય આપવો એ જ આપે. પછી આંદોલન કરવાનું કઈ મતલબ છે નહીં. હવે આ લોકો પણ સંકોચ કરે છે કે અમને સંકોચ છે, અમે એક પણ શબ્દ તમારી સામે બોલી શકશું નહીં. વશિષ્ઠ ત્યાં આવે છે. દશરથજીએ કહ્યું કે પ્રજાની અને મારી એવી ઈચ્છા છે કે રામજીનો જલ્દી રાજ્યાભિષેક થાય. વશિષ્ઠ મુનિએ સહમતિ દર્શાવી. દશરથજીએ સારું મુહૂર્ત જોવડાવ્યું. રામજી જે દિવસે ગાદી ઉપર બેસશે ને એ સારું મુહૂર્ત જ છે, એમના માટે ચોઘડિયા જોવાની જરૂર નથી. વશિષ્ઠજીની આ ગુઢાર્થવાળી વાણી દશરથજી સમજી શકતા નથી, કારણ કે વશિષ્ઠને ખબર હતી કે રામ ભગવાનની ગાદીમાં બેસવામાંથી ઘણા વર્ષો લાગવાના છે. કારણ કે કૈકેયીના 2 વરદાન હજી પેન્ડિંગમાં હતા, એને માંગ્યા નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું, કારણ કે કૈકેયી પોતાનું વરદાન શું માંગશે, કઈ રીતે માંગશે કે ખબર નથી. એટલે વશિષ્ઠે શું કીધું કે રામ જ્યારે ગાદી ઉપર બેસે એ સારું મુહૂર્ત, કાલનું નથી બોલ્યા. દશરથની તૈયારી કાલની હતી, પણ વશિષ્ઠે કીધું કે રામ જ્યારે બેસે ત્યારે સારું મુહૂર્ત. વશિષ્ઠની આ વાણી છે દશરથ સમજી ન શક્યા. દશરથે વશિષ્ઠજીને કહ્યું કે તમે રામજીને કહો કે
આવતીકાલે રાજ્યાભિષેક થાય છે. વશિષ્ઠજી રામજી પાસે આવે છે. રામજી કહ્યું કે આપ મારે ત્યાં પધારીને કૃપા કરી મને પાવન કર્યો છે. મારું આ સમગ્ર ભવન છે એને તમે પવિત્ર કર્યું છે. વશિષ્ઠજી કહે છે કે તમે વિનયની મૂર્તિ છો. આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે. બધાને આનંદ થયો, પણ રામજી થોડાક ઉદાસ થાય છે. રામજીને ખોટું લાગ્યું. પૂછ્યું કે મને એકલા ઉપર ગાદી ઉપર બેસાડશો? વશિષ્ઠે કહ્યું કે રાજા તો એક જ બની શકે ને, ચારે ભાઈ તો રાજા તો નહીં જ બની શકે. વશિષ્ઠે કહ્યું કે રાજા એક જ બનશે. રામજી કહે છે ના ના, અમે ચારે ભાઈ સરખા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાયનો અભિષેક થાય. ભાઈનો પણ રાજ્યાભિષેક કરો. વશિષ્ઠજી હસવા લાગ્યા. કહે છે કે જે મોટો ભાઈ હોય ને એ જ રાજા થઈ શકે. તમે જ્યેષ્ઠ છો, મોટા છો, અને બધાની ઈચ્છા એવી છે કે આવતીકાલે રામનો જ રાજ્યાભિષેક થાય. ત્યાં લક્ષ્મણ આવ્યા. રામજી કહે છે લક્ષ્મણ, આવતીકાલે બધા ભેગા થઈને મને રાજા બનાવે છે. રાજા છું, પણ આ રાજ્ય તો તારું છે. તો કહીશ તે પ્રમાણે હું કરીશ. લક્ષ્મણને આનંદ થયો, પણ તેને રાજા થવાની ઈચ્છા નથી. મોટા ભાઈ ગાદી ઉપર બિરાજે અને હું ચામર લઈને ઉભો રહીશ. લક્ષ્મણનો આવો બંધુ પ્રેમ દિવ્ય છે. રામ તો કહે છે કે લક્ષ્મણ તું કહીશ એમ કરીશ, પણ લક્ષ્મણ એમ કહે છે કે હું તો ચામર લઈને તમને ભગવાન હવા નાખીશ, મારે ગાદી ઉપર બેસવું નથી. અયોધ્યાની આખી નગરી છે એને શણગારવામાં આવી છે. દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી. સૂર્યવંશની પવિત્ર ગાદી ઉપર રઘુ રાજા, ભગીરથ, દિલીપ જેવા વિરાજતા તે ગાદીને પ્રણામ કર્યા. અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો, હવે આવતીકાલથી મારો રામ તારી ગોદમાં બેસશે. મારા રામનું રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને પણ અતિશય આનંદ થયો છે, પણ દેવોને દુઃખ થયું. દેવોને થયું કે આવતીકાલે રામ ગાદી ઉપર બેસશે તો રાવણને મારવા લંકા કોણ જાશે? અને કાંઈક નિમિત્ત આપણે ઊભું કરવું પડશે. દેવોએ વિઘ્નેશ્વરી નામની દેવીનું આહવાન કર્યું કે તમે આવીને કંઈક વિઘ્ન નાખો. દેવોએ કહ્યું કે રામનો રાજ્યાભિષેકમાં તમે કાંઈ પણ સંકટ પહોંચાડો, કઈ વિઘ્ન કરો. રામજીને સુખ દુઃખ થવાનું નથી, કારણ કે એ તો બધી માયાથી પર છે. ભગવાને ક્યારે સુખ દુઃખ ન થાય. દશરથ રાજાને સદગતિ મેળવવાની છે. મહાત્માઓ કહે છે કે કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી. દશરથના સુખને કાળની નજર લાગી. કાળ વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરી નામની દેવી વિચાર કર્યો કે હું કોના શરીરમાં જઈને પ્રવેશ કરું. એને વિચાર્યું કે મારી નજર મંથરા ઉપર પડી છે, અને મંથરાના શરીરમાં જઈને વિઘ્નેશ્વરી દેવી બેસી ગયા. અને મંથરાનો જન્મ ક્યાં થયો તો તે કૈકેયી નામના પ્રદેશમાં થયો હતો. મંથરા અયોધ્યાની સજાવટ જોઈને પૂછે છે કે આ બધી તૈયારી શેની થાય છે? આ તોરણ બાંધ્યા, કેળાના પાંદડા બાંધ્યા છે ને આ બધી શેની તૈયારી થઈ રહી છે? લોકોએ કહ્યું કે આવતીકાલે ભગવાન રામચંદ્રનો રાજ્યાભિષેક થવાનો છે, આ બધી એની સજાવટ છે. મહાત્માઓ કહે છે કે કૌશલ્યાની થોડી ભૂલ થઈ હતી. દાસીએ કૌશલ્યાને રામના રાજ્યાભિષેકના ખબર આપ્યા. કૌશલ્યાએ મોતીનો હાર આપી દાસીનું સન્માન કર્યું. કહ્યું કે આવતીકાલે રામ રાજા થશે, પછી તને એ 2-3 ગામની જાગીર આપશે. દાસીને અતિ આનંદ થયો. રસ્તામાં મંથરા મળ્યો. કૌશલ્યાની દાસીએ મંથરાને મેણું માર્યું, એટલે મંથરાના હૃદયમાં ઈર્ષાનો ભાવ જાગ્યો કે આ મને મેણું કેમ મારે છે? ઈર્ષા આવી. મંથરા કૈકેયી પાસે આવી રડવા લાગી. કૈકેયી કહે છે કે તું કેમ રડે છે? લક્ષ્મણજીએ તને કઈ સજા તો નથી કરી ને? મંથરા કઈ બોલતી નથી. કૈકેયીને રામજી પ્રત્યે પ્રેમ હોય છે. જેટલો કૌશલ્યાને રામ પ્રત્યે પ્રેમ છે એટલો જ પ્રેમ કૈકેયીનો પણ છે. તેથી પેલા પતિનું કુશળ પૂછતી નથી, પણ કૈકેયી શું પૂછે છે મંથરાને કે રામ તો બરોબર છે ને, એટલું પૂછે છે. મંથરા કહે છે કે રામ તો આનંદમાં જ હોય ને, એને શું છે? તો રાજા બનવાના છે, એનો કાલે રાજ્યાભિષેક થવાનો છે. આ સમાચાર સાંભળી કૈકેયી મંથરાને હાર આપે છે. કૈકેયીના શરીરમાં હજી કલિયુગનો પ્રવેશ થયો નથી. મંથરાએ હાર ફેંકી દીધો. કૈકેયી પૂછ્યું કે તને આટલું બધું દુઃખ કેમ થાય છે? તને કઈ ભાન નથી? સૂર્યવંશની રીત છે કે મોટા ભાઈ ગાદી ઉપર બેસે. કૌશલ્યા કરતા પણ રામજીનો મારા ઉપર અધિક પ્રેમ છે. કૈકેયી ઘોડી છે, પણ જ્યારે તેને મંથરાનો સ્પર્શ થશે ત્યારે તેના મનમાં કપટ આવશે. મંથરાએ કહ્યું કે રામ રાજા થાય
કે ભરત રાજા થાય એમાં મને શું, હું તો દાસી જ રહેવાની છું, પણ હું જેનું ભલું કરવા માટે જાઉં છું તે મારા વિરુદ્ધ જાય છે, એનું મને દુઃખ છે. મારો સ્વાર્થ કઈ નથી, હું તો તારું બગડે છે તે સુધારવા માટે આવી છું. મંથરાએ કીધું. મંથરા કહે છે કે મારો તો સ્વભાવ જ ખરાબ છે. કૈકેયીને દયા આવી. મંથરાની પીઠ ઉપર કૈકેયી હાથ ફેરવ્યો. તે સમયે મંથરાના શરીરમાં જે કલયુગ પ્રવેશ કર્યો હતો એ કલયુગ કૈકેયીના શરીરમાં પ્રવેશ કરી ગયો. જેવો ઈર્ષાનો ભાવ મંથરામાં હતો એવો ને એવો ભાવ કૈકેયીના હૃદયમાં આજે જન્મ લીધો છે. પાપીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે શાસ્ત્રમાં, પણ કૈકેયીએ મંથરાને આશ્વાસન આપવા માટે પીઠ ઉપર હાથ ફેરવ્યો એટલે એના શરીરમાં પણ કળિયુગનો પ્રવેશ થઈ ગયો. મંથરા કહે છે કે તમે વસ્ત્ર આભૂષણ ફેંકી ક્રોધ ભવનમાં દાખલ થાઓ. કુસંગથી કૈકેયીનું જીવન બગડ્યું. મંથરા સમજાવે છે કે બહુ વિચારીને કામ કરજે. દશરથજી રામને વનમાં કદી નહીં મોકલે. દશરથ રાજા અકળાશે ત્યારે તને કહેશે તું માંગે તે આપીશ. મને રામજીના સોગંદ, રામના સોગંદથી પહેલા દશરથને બાંધજે અને પછી વરદાન માંગજે, નહીં તો દશરથ ફરી જશે. હવે કૈકેયી મંત્રના કહેવા પ્રમાણે કોપ ભવનમાં પ્રવેશ કરે. અગાઉના સમયમાં રાજાના મહેલોમાં એક એવો ખંડ બનાવવામાં આવતો કે રાણીને ક્રોધ આવે ને તો એને ઘરમાં બીજે ક્યાંય નહીં કરવાનું પડે, કોપ ભવનમાં હાલીને ક્રોધ કરવાનો, ત્યાં જ જઈને એને ગુસ્સો કરવાનો. એટલે કોપ ભવનમાં એ પ્રવેશ કરે. ધરતી ઉપર પડે છે. કૈકેયી વીર હતી, મહારાજની પ્રિય હતી. રોજ દરબાર પૂરો થયા પછી મહારાજ કૈકેયી પાસે રોજ આવતા. આજે કૈકેયીના મહેલમાં કૈકેયી દેખાતી નથી. જાણવા મળ્યું કે રાણીને બહુ ગુસ્સો આવ્યો અને કોપ ભવનમાં પડ્યા છે. ધૈર્ય ધારણ કહી મહારાજે ક્રોધ ભવનમાં પ્રવેશ કર્યો. દશરથજી ત્યાં કૈકેયીને સ્પર્શ કરવા ગયા. ત્યાં કૈકેયી કહ્યું કે ખબરદાર જો મને સ્પર્શ કર્યો છે તો. કૈકેયી તિરસ્કાર કરે છે. કૈકેયી તે મને એકવાર કહેલું કે તમે વૃદ્ધ થયા છો, હવે રામને ગાદીએ બેસાડો. મેં તારું કેવું કર્યું છે. આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે અને હું તારે આધીન છું, તું કહે તેમ કરું. ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન એ સદવિચાર છે. આ બંને દશરથ પાસે હોય તો દશરથ કૈકેયીને આધીન ન થાય. ભરતનો વૈરાગ્ય દિવ્ય છે. ભરતજીને સદાયને માટે સાથે રાખે છે. ભરતજી જેની સાથે હોય તે કૈકેયીને આધીન ન થાય, કુબુદ્ધિને આધીન ન થાય. કૌશલ્યા નિષ્કામ બુદ્ધિ છે. સુમિત્રા શ્રદ્ધા છે અને કૈકેયીને મંથરાનો સ્પર્શ થવાથી કુબુદ્ધિ બની ગઈ છે. કૈકેયીનો ક્રોધ કેમે કરતા ઉતરતો નથી. દશરથ કહે કૈકેયી હું તારે આધીન છું. મેં મારા રામજીના સોગંદ ક્યારે લીધા નથી, છતાં આજે રામના હું સોગંદ લઈને કહું છું કે તું જે માંગીશ એ હું તને આપીશ. કૈકેયી તરત જ બોલ્યા મારે બીજું કાંઈ નથી જોઈતું, માત્ર 2 વરદાન મારે જોઈએ છે, તે માંગવા છે. કૈકેયી 2 ને બદલે તમે 4 વરદાન માંગી લ્યો. માંગ્યા પછી હું તમને ના નહીં પાડું. કૈકેયી કહે છે કે ના નહીં પાડો ને. દશરથ કહે છે કે ના, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. એટલું કીધું. તું માંગ કૈકેયી, તારું માંગ્યું મિથ્યા નહીં જાય. કૈકેયીએ માંગ્યું કે ભરતજીનો રાજ્યાભિષેક થાય અને ભગવાન રામને વનવાસ મળે, એટલું માંગ્યું છે. રામનો વનવાસ પહેલા માંગશો આવું એને માંગ્યું છે. પ્રાણ ત્યાગી દેશે અથવા મૂર્છા આવી જશે. એટલે કૈકેયી શીખવાડ્યું કે પહેલા તમે માંગજો કે ભરત રાજ્યાભિષેક માટે તૈયાર થાય ને ગાદી ઉપર બેસે અને રામને વનવાસ મળે. બીજું વરદાન વનવાસનું માંગ્યું છે. આમ વરદાન માંગ્યું છે. દશરથજીને મૂર્છા આવી ગઈ. મૂર્છા અવસ્થામાં સીતારામ સીતારામ મંત્રના જપ કરે છે. ભાન આવ્યું ત્યારે કહેવા લાગ્યા કૈકેયી તું મારા રામને શા માટે વનમાં મોકલે છે? મારા રામે તારું શું બગાડ્યું છે? તેને તારો કોઈ અપરાધ કર્યો છે? જેટલો કૌશલ્ય પ્રત્યે માતૃ પ્રેમ છે એટલો જ કૈકેયી રામે તારા પ્રત્યે પણ માતૃત્વનો ભાવ રાખ્યો ને એટલો જ પ્રેમ રાખ્યો છે. તું મારા રામને મારાથી દૂર શા માટે કરે છે? તને ખબર છે ને કે રામ એ મારા પ્રાણ છે અને પ્રાણ વગર મનુષ્ય ક્યારે જીવી શકતો નથી. કેવા લાગ્યા છે. દશરથજી કહે છે કે તારો દોષ નથી, મારો કાળ તારામાં પ્રવેશ્યો છે. રામ વગર હું જીવીશ નહીં. તારું કાળું મુખ મને બતાવીશ નહીં. ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં. 14 વર્ષ પછી રામ ગાદી ઉપર બેસશે, પણ આજે વિધાતા પ્રતિકૂળ છે. મારા રામનો રાજ્યાભિષેક જોવા માટે હું જીવિત નહીં રહું. દશરથ રાજા સૂર્યનારાયણને મનાવે છે કે આજની રાત પૂરી ન થાય
અને મારો રામ વનમાં ન જાય. સવારનો સમય થયો, દશરથજી જાગતા નથી. મંત્રી સુમંત ધૈર્ય ધરીને કૈકેયીના મહેલમાં આવ્યા છે. દશરથ રાજા મૂર્છામાં છે. સુમંત સમજી ગયા કે કૈકેયી કાંઈ કપટ કર્યું લાગે છે. કૈકેયીને પૂછ્યું, મહારાજ કેમ જાગતા નથી? ક્રોધમાં કૈકેયી બોલ્યા, મને કાંઈ ખબર નથી. આખી રાત રામ રામનો જપ કરતા હતા, મને શું ખબર એને શું થયું છે? રામને યાદ કરતા હતા, તેથી તેના રામને જઈને પૂછો. સુમંતજી રામ પાસે આવ્યા કે પિતાજી તમને યાદ કરે છે. પ્રભુ કૈકેયીના મહેલમાં આવ્યા. માં, મારા પિતાજીને શું થયું? મને ખબર કેમ ના આપી? કૈકેયીએ દશરથજી પાસે માંગેલો વરદાનની વાત કરી. તારા પિતા વરદાનના બંધનમાં આવ્યા છે. રામજી કૈકેયીને પ્રણામ કરીને પૂછ્યું, માં, આ તો બહુ ઉત્તમ છે. મને તમે ભલે વનવાસ માટે મોકલવા માટે વરદાન માંગ્યું, પણ એ વરદાન દ્વારા મને અંતે વનમાં જઈને ઋષિ મુનિઓનો સત્સંગ થવાનો છે. તમે માં મારા માટે ભલું જ વિચાર્યું છે. કૈકેયીને રામ કહે છે કે હું વનમાં જઈશ તો ઋષિ મુનિના દર્શન થશે ને, એ તો મહેલમાં કોણ ઋષિ મુનિ આવશે? મારું કલ્યાણ થાય માટે મને તમે વનમાં મોકલો છો. માં, ભરત કરતા પણ અધિક પ્રેમ તમને મારા ઉપર છે, મને ખબર છે. રામના શબ્દો સાંભળી દશરથ રાજાએ આંખો ઉગાડી. રામ વંદન કરે છે. દશરથ કહે છે કે રામ મને છોડીને જઈશ નહીં. રામ પિતાને સમજાવે છે કે પિતાશ્રી, આપ તો ધર્મ ધુરંધર છો. 14 વર્ષનો સમય તો થોડીક વારમાં પૂરો થઈ જશે, ખબર પણ નહીં પડે. અને આપના દર્શન કરવા માટે આવીશ. તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. એ તો આનંદની વાત છે. આમ કહી રામચંદ્રજી દશરથને આશ્વાસન આપે છે. રામજી કૌશલ્યના મહેલમાં આવે છે. માં, મને પિતાજી વનનું રાજ્ય અને ભરતજીને અયોધ્યાનું રાજ્ય આપ્યું છે. માનું હૈયું ભરાઈ જાય છે કે તારા વગર તારા પિતાની હાલત શું થશે? એવું દુઃખ થયું કે વર્ણન ન થઈ શકે. આ તો અવધ અભાગ્યું થઈ ગયું છે. બેટા, હું તારી સાથે આવું પણ મારો પતિવ્રતા ધર્મ ના પાડે છે. વનદેવો વનમાં તારું રક્ષણ કરશે. રામજીએ સીતા માતાને કહ્યું કે તમે ઘરમાં રહેશો તો મારી માં સુખી થશે. સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે. વનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે. વનવાસ મારા માટે છે. તમે ઘરમાં રહીને સર્વની સેવા કરો. સીતાજી વિચારવા લાગ્યા કે પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલા પ્રાણ જશે? સીતાજી બોલ્યા, નાથ, આપનો ઉપદેશ અતિ સુંદર છે, પણ સ્ત્રીનો આધાર છે ને એ માત્ર પોતાના પતિ છે, એના સિવાય કાંઈ નથી. તમને ખાતરી હોય કે તમારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવાની રજા આપો. તમારા વિયોગમાં મારા પ્રાણ તો જવાના જ છે, તેથી ભાગ્યશાળી થવાના છે. પણ મારા શરીરને તમે ભાગ્યશાળી કરો તો વધારે સારું. નાથ, તમે તો અંતર્યામી છો. રામજી વિચાર કર્યો કે વધારે આગ્રહ કરીશ તો પ્રાણ ત્યાગ કરશે, એટલે કહ્યું કે સીતા, હું તમને પણ સાથે લઈને વનમાં જવાનો છું. તે સમયે ત્યાં લક્ષ્મણ આવ્યા. લક્ષ્મણજીએ પણ વનમાં જવાની જીદ કરી. રામે ખૂબ સમજાવ્યા, પણ લક્ષ્મણ એકના બે ન થાય. રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામ સીતાના વિયોગમાં જીવી નહીં શકે. રામે કહ્યું કે લક્ષ્મણ, મારી ના નથી, પણ તમે માતા સુમિત્રા દેવીની આજ્ઞા લઈને આવો. જો સુમિત્રા માતા તમને મારી સાથે વનમાં ચાલવા માટે હા પાડે તો જ હું તમને સાથે લઈ આવીશ. માતાએ લક્ષ્મણને રજા આપી, શિખામણ આપી. લક્ષ્મણ, અનન્ય ભાવે રામ અને સીતાની સેવા કરજે, કારણ કે રામ અને સીતા એક સાધારણ સ્ત્રી પુરુષ નથી, પણ એ સાક્ષાત લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે એમ માનીને તું એની સેવા કરજે. લક્ષ્મણ, મારી તને આજ્ઞા છે. જ્યાં રામ સીતા નિવાસ કરે એ અયોધ્યા. સીતા, રામ, લક્ષ્મણ રાજા દશરથની પાસે આવે છે. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ છે. રામ દશરથજીને સમજાવે છે કે પિતાશ્રી, અમને આજ્ઞા ના આપે. અમે ધર્મ અને વચનનું પાલન કરવા જઈ રહ્યા છીએ, પરંતુ દશરથ રાજાની સ્થિતિ અતિ વ્યાકુળ છે. લક્ષ્મણ તો બરોબર કે રામની સેવા કરતા જાય છે, પણ અયોધ્યાની રાજલક્ષ્મી સીતા ત્રણેયના હાથમાં વનમાં પહેરી જવા માટેના વલકલ વસ્ત્રો છે.